શું તમે પણ ફિક્સ ડિપોઝિટ યા પોસ્ટમાં ઓછા વળતર અને ટેક્સથી પરેશાન છો? TDS કપાય છે? નિત્ય મિશ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ જે શશી કીર્તિ રૂપે પણ ઓળખાઈ છે આ છેલ્લા 30 વર્ષથી હજારો ભરૂચવાસીઓને સેવા આપી રહી છે. 5 વર્ષથી 10 વર્ષના રોકાણ માટે UTI બેલેન્સ એડવાન્ટેજ ફંડ એનેપો બેસ્ટ ઓપ્શન છે. રોકાણ માત્ર 10 રૂપિયાના એનએવીથી શરૂ. આપણે ઓલ પણ જાણીશું UTI વિશે મિસ્ટર વત્સલ ગાંધીથી. આજે ઇન્ફ્લેશન એટલું બધું, મોંઘવારીનો દર એટલો બધો માર્કેટમાં વધી ગયો છે, જેની સામે આજે પણ ઘણા લોકો FD જેવી પ્રોડક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. જે FD ક્યારે પણ તમને ઇન્ફ્લેશનને બીટ કરતું નથી, જેથી કરીને સાથે ઇન્ફ્લેશન સાથે તમે ગણો તો ટેક્સ રેટ પણ ઘણો વધારે છે કે જે તમે FDની અંદર ઘણો બધો ટેક્સ ભરો છો. તો ગણતરી કરો ને તો તમારી મૂડી કરીને, ધારો કે 100 રૂપિયાની મૂડી જો FDમાં ઇન્વેસ્ટ કરવામાં આવે ને તો 5 વર્ષે તમારી 70 રૂપિયાથી 80 રૂપિયાની આજુબાજુ બની જાય છે. જ્યારે આજે UTI એક બેલેન્સ એડવાન્ટેજ ફંડ લઈને ઊભું છે, જે માર્કેટની અંદર આજે NFO આવ્યો છે, જેને બેલેન્સ એડવાન્ટેજ ફંડ કહેવામાં આવે છે, જેની અંદર તમને બે વસ્તુનો ફાયદો થાય છે. એ ઇન્ફ્લેશનને પણ બીટ કરે છે અને સાથે સાથે તમને ટેક્સમાં જે ઇન્કમ ટેક્સના એક્ટ પ્રમાણે FDની અંદર 30% સુધીનો ટેક્સ તમે ભરો છો, એની સામે 10% ટેક્સ ભરી અને તમારી મૂડીમાં ઘણો વધારો કરી શકો છો. એમ કહી શકાય કે જે 100 રૂપિયા 70 રૂપિયા બને છે એને 100ને આપણે 110 120 રૂપિયામાં બનાવટ કરી શકીએ છીએ. એટલે હવે NFO સ્ટાર્ટ થાય છે બેલેન્સ એડવાન્ટેજ ફંડનો. તો મારો બધા ગ્રાહકોને આગ્રહ છે કે તમારા પોર્ટફોલિયોમાં, દરેકના પોર્ટફોલિયોમાં એક બેલેન્સ એડવાન્ટેજ ફંડ લિક્વિડિટીની રૂપે પણ હોવું જોઈએ અને ઇન્ફ્લેશન અને ટેક્સના પ્રોવિઝન માટે પણ હોવું જરૂરી છે. તો નિત્ય રોકાણ કરો અને પામો જિંદગીભરની નિશ્રા. તો આજે જ મુલાકાત લો નિત્ય નિશ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસથી, 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, મક્તમપુર રોડ, ભરૂચ.